આ બધે જ તમને કપડાં દેખાશે. જો આને કયું બોલ રમવાનો છે એટલે ચાલ્યા ભાઈ બેટ લઈને. મને કે બેટ કાઢો બહાર આપણે જઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો આજે તો હા બેટા લઉં છું એક મિનિટ. આજે તો સવારમાં વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો એટલે બપોર થઈ ગયું છે. બપોરે ખાવાનું હું બનાવી રહી છું. તો જો અત્યારે તો હું બનાવું છું. આ બાજુ આ શક્કર શેકાવા મૂક્યું છે અગસ્ત્ય માટે, અને આ અમારું શાક બની ગયું આ બાજુ, અને આ બાજુ લોટ બાંધી દીધો છે. આ ભાઈને બિચારાને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારા પગે પડે છે. મને ઊંઘાડો. ઊંઘ આવે છે અગસ્ત્ય? ઓકે, ઊંઘાડ દો. આ જુઓ બેટ પડ્યું છે, આ બાજુ શું પડ્યું હોય, આજ બધું આવું જ પડ્યું હોય મારા ઘરમાં આખો દિવસ. હું શું કેટલી વાર ઉઠાવું એટલે બધું ચાલી જાય નહીં અગસ્ત્ય? જો એને ઊંઘ આવે છે ને એટલા માટે મને છોડતો જ નહીં. હા યાર, ઊંઘી જઈ. ચલો તો દેખો ગાઈઝ, અમારા રૂમની હાલત જો અમારા છોકરાએ કેવું કર્યું છે. દરેક જગ્યાએ તમને બસ કપડાં જ કપડાં દેખાશે. જુઓ જુઓ, બધે બેડ ઉપર તો ઓલરેડી કપડાં છે જ. આ બધે જ તમને કપડાં દેખાશે. અને ગાઈઝ, અગસ્ત્ય મારું ખાલી કામ નહીં વધારતો, હજુ એને હું ડાયપર નાખવાનું કહીશ ને તો ડાયપર ડસ્ટબિનમાં નાખીને બી આવશે. એટલે બિચારું કામ બી કરે, મારી હેલ્પ બી કરે છે. હે ને અગસ્તો? ભરો તમને બતાવું. ભરો ત્યાં આ ડાયપર પેલા બેગમાં નાખે બેટા. જાઓ. કઈ નાખવાનું? હા, ડાયપરની બેગમાં નાખીએ. હા હા, ડસ્ટબિન નાખી દો. નાખી દો. હા, અરે વાહ ભાઈ. જો આ અંગદના ક્રેબમાં મૂકે છે કેવો રડે છે. બેબી રડે છે લે. તને કોઈ નહીં લેતું બેટા? આઈ જા, આઈ જા. તને કોઈ નહીં લેતું લે. હે, અંગદને ક્રીબમાં ઊંઘાડી દીધો છે. એવું કર્યું એટલે એવું કર્યું લે. જો ગાઈઝ, હવે મેં અંગદને નવડાઈ કાઢું છું. અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જોજો, આ મારા અમે જોઈ રહ્યો છે. જેવું એમ હું એના અમે જોઈશ ને એટલે કેવો ખુશ થઈ જજો. જોજો હા અંગદ, હા વાતો કરવી છે બેટા. હા, વાતો કરવી છે તારી મમ્મી જોડે. હે, આજે શું પહેર્યું અગસ્ત અંગદે? આખો દિવસ એને વાતો કરવી હોય. જુઓ ગાઈઝ, હવે જુઓ અત્યારે તો હું તો આને લઈને બેઠી છું, પણ અમારા અગસ્ત્ય ભાઈ બિચારા બોર થઈ રહ્યા છે. અગસ્ત, તું હાય કહી દો. હાય. તો અમારો અગસ્ત્ય ભાઈ બિચારો બોર થાય છે. હવે એને પપ્પા એને બહાર લઈ જશે રમવા માટે, થોડી વાર વોક કરવા. કેમ કે ઠંડી બહાર કઈ લઈ જવાનું? એટલી બધી ઠંડી હોય કે બહાર જવાય એવું જ નહીં અત્યારે તો. એટલે હવે તો બી થોડી વાર 2-5 મિનિટ એને થોડું હેડાઈ આવશે એટલે એને સારું લાગશે. બહુ અહીંયા આ તકલીફ પડે છે તાર ઠંડીના લીધે. પણ શું કરીએ? અંગદ, જો આ મારો એટલો ડાયો છોકરો છે, આને કોઈ જ માથાકૂટ નહીં બિચારાને. આખો દિવસ શાંતિથી બેઠો રહે નહીં ગોટું? બધા કપડાં અગસ્ત્યના જ પહેરે તારે. મારા આ વખતે એના કપડાં લાવવાની જરૂર જ ના પડી. બધા અગસ્ત્યના આવી ગયા એના કપડાં. અને હા ગાઈઝ, તમે લોકો વિચારતા હશો કે આ શું તૈયાર થયા વગર વિડીયો બનાવવા બેસી જાય, પણ મને આ બે છોકરાઓથી ટાઈમ જ નહીં મળતો. આખો દિવસ બસ આ બેના પાછળ જ આખો દાડો નીકળી જાય મારો. મને માથું ઓળવાનો બી ટાઈમ નહીં મળતો. એટલે આવું જ દેખાશે મારી હેરસ્ટાઈલ રોજ. 4-5 વર્ષ પછી માથું ઓળીશું મસ્ત. અત્યારે નહીં મળવાનો ટાઈમ. અત્યારે આ બે ચોખ્ખા દેખાય એ જ મારા માટે બહુ છે અત્યારે. તો જુઓ, હું ગમે તેવું દેખાવ પણ આ બે છોકરા ટીપટોપ જ દેખાશે તમને ઓલવેઝ નહીં? જો ગાઈસ, -16 હોય, -20 હોય, ગમે તેટલું ટેમ્પરેચર હોય, પણ છોકરાઓને તો બહાર લઈને આવવા જ પડે. કેમ કે એ ઘરમાં કંટાળી જાય. એટલે આ જ ડાઉન સાઈડ છે કે એક જે વિન્ટર ટાઈમ હોય એમાં તમે તો આપણે તો બહાર નીકળી જઈએ, પણ છોકરા કઈ રીતે નીકળે? હવે આને રોજ અમારે જો આને રોજ બહાર આવવું હોય છે. આટલી ઠંડીમાં આને ફરવાનું ગમે. ચલો બોલ બેટ રમવા જઈએ. ચલો પાછળ રેડ અગસ્ત્ય. ચલો ક્રિકેટ રમવા. આવી જા ચાલ.
જો મેં છે ને બેકયાર્ડમાં આપણે ઇન્ડિયા સ્ટાઇલ બોલ અટકાવે છે ઝાડ પર, એટલે અમે બંને રમ્યા કર્યા હતા, એટલે એને યાદ છે કઈ જવાનું. ચલો આવી જાઓ. જો આ અહીંયા આગળ છે પાછળ બોલ. જો કે અત્યારે જવાય એવું નહીં, કેમ કે સ્નો બહુ છે અહીંયા. હું તમને બતાવું. જુઓ આ રહ્યો બોલ, દેખાય? અત્યારે સ્નો બહુ છે એટલે જવાય એવું તો નહીં. આ બેકયાર્ડ છે. જો આપણું જમરૂખનું ઝાડ છે એ અમારી જેમાં આવે છે રેન્જમાં. બહુ જમરૂખ થાય છે સમરમાં. હા જો અત્યારે સ્નો બહુ છે. અમારે બહાર ખુરશીઓ મૂકીએ બેસો એ બી દબાઈ ગઈ છે. જો આ બધો સ્નો બહુ વધારે પડ્યો છે આ વર્ષે. હા જો બહાર આ પાછળ અમારા સાઈડમાં નેબર છે એમનું. આ ભાઈને બસ આવું જ કર્યા કરવું છે. મને ઠંડી લાગે છે બહાર, અને આને ઠંડી નહીં લાગતી. શું થયું? હા લે બોલ લઈ લે. ચલો. જો આ ભાઈ ગાડીમાં ખબર છે એને પાછળ ડિક્કીમાં બેઠ હોય એટલે કહે છે કાઢો તમે, અને આપણે પાછળ બેકયાર્ડમાં રમવા જઈએ. હવે પાછળ મેં તમને બતાવ્યું ને કેવું છે. પાછળ તો બિલકુલ જવાય એવું જ નહીં, પણ એને તય જ જવું છે. હવે આખો અંદર જતો રહે એનાથી વધારે સ્નો છે, અને એને પાછળ જવું છે. કઈ જવું છે? પાછળ. પાછળ ના જવાય. જો આને કયું બોલ રમવાનો છે એટલે ચાલે ભાઈ બેટ લઈને. મને કે બેટ કાઢો બહાર આપણે જઈએ. હવે જો ચાલે રમવા. એને ખબર છે કઈ રમવા જવાનું છે, એટલે જો અહીંયા રમવા જવાનું છે. આ બોલ દેખાય છે તમને? જો હું બતાવો ઝૂમ કરીને, કેમ કે ત્યાં તો જવાય એવું નહીં. હા જો અહીંયા રમવું છે ને, તે એટલા માટે જવાય નહીં કે એનાથી એ આખો અંદર જતો રહે એટલો બધો સ્નો છે અહીંયા, કેમ કે બહુ પડ્યો છે આ તો. હવે કેમનું જવાનું થઈ? બોલ રમવા ક્યાંથી જઈશું? ત્યાંથી ના જવાય. સ્નો તો જો. ચલો ઠંડી લાગી. આવી જા. હા જો હું તમને ક્રિકેટનો ક્રેઝ બતાવું. મારા છોકરાને કેટલો ક્રેઝ છે ક્રિકેટનો. બેટ બી મને નહીં અડવા દે. હું એને બહારથી અંદર લઈ આવ્યો, કેમ કે બહાર -20 ડિગ્રી થઈ ગયું છે અત્યારે, અને ફૂલ વિન્ડી, એટલે બહુ પવન ચાલુ છે. એટલે હું એને અંદર લઈને આવ્યો. મને બેટ જ નહીં આપતો. લાવ બેટા, લાય ને, લાય. કઈ જાઉં છું લઈને? હા લાય, બેટ લાય ને. જુઓ જોયું, એટલે આવું થાય. સારું, પણ આ સારું એને આદત છે. જોવા ગાઈઝ આ બાજુ વ્લોગિંગ ચાલુ છે. ટૂંક સમયમાં અમારી બીજી ચેનલ પણ આવી જશે. જો અગસ્ત્યભાઈ જો વિડીયો ચાલુ કરીને વ્લોગિંગ કરી રહ્યો છે. જો ગાઈસ બીજાના છોકરા કાર્ટૂન ને રીલ્સ મચાડ્યા ફોનમાં. અમારો છોકરો છે ને પપ્પાના અને એના વિડીયો જ જોજો કરે આખો દિવસ. જુઓ એને આવું બધું જ જોવું હોય, એને કાર્ટૂનમાં ઇન્ટરેસ્ટ નહીં. તો ચલો હવે આજના માટે આટલું જ બરાબર છે. કાલે અમે અગસ્ત્ય અને અંગદના વેક્સિનેશન માટે હોસ્પિટલ લઈ જાઓ, ત્યારે તમે વિડીયો ફરીથી ચાલુ કરીને બતાવીશું કાલના બ્લોગમાં. આજ માટે આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. ચલો પંડિતજી બાત. લાઈક શેર અને સબસ્ક્રાઇબ પ્લીઝ. હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ જરૂરી છે અત્યારે. ઓકે તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભોલે. બાય બાય. અગસ્ત્ય બાય બાય. બાય. લખન કૂટો નહીં એવો માણસ રહેવાના તો કરવી. Bye, Let's go inside. Let's go inside. બધું આ ઉલટ